પાટણ જિલ્લાની 3 પાલિકામાં ભાજપના નવા પ્રમુખ મળ્યા। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે 3 વાગ્યે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલાના મત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે। હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6 ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે। ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે દિવસની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે। સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે। ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારની જીત। મને રાધનપુરના નગરપાલિકામાં પ્રમુખ બન્યા બદલ ખૂબ ખૂબ આભાર અને રાધનપુરનો વિકાસ કરવા માટે હું તત્પર છું અને રાધનપુરનો વિકાસ સારામાં સારો થશે। બસ પહેલી વચનો આપ્યા હતા નગરપાલિકા જીતવા માટે ભાજપે 11 વચનો ઉદ્યોગ પાલન મારાથી જે થશે બધા પૂરા કરીશ। મારી સાથે બધા છે। બધું થઈ જાય ભારત જનતા પાર્ટી મને પ્રમુખ બનાવી મારા પર વિશ્વાસ રાખી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રાધનપુર શહેરનો અમે વિકાસ કરીશું। જેટલી બનશે એટલી કોશિશ કરીશું અને મારા બધા ઉમેદવારો છે, કોર્પોરેટરો છે, એમને પણ હું ખૂબ ખૂબ આભાર આપું છું। 11 જેવા વચનો આપ્યા હતા નગરપાલિકા જીતવા માટે ભાજપે 11 વચનો ઉદ્યોગ પાલન